ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 ચેપ્ટર 6 1945 પછીનું વિશ્વ. વિશ્વમાં બનતી દરેક પ્રકારની ઘટનાઓ અને એના વિશેની જે માહિતી ઇતિહાસ આપણને આપે છે, એમાં ઇતિહાસનું એક એવો સમય કે જે પરિવર્તન યુગ તરીકે ઓળખાય છે, જેમાં વિશ્વના મહાન નેતાઓ દ્વારા વિશ્વને એક નવા મોડ પર લઈ જવાનો, નવો વળાંક આપવાનો પ્રયાસ થયો. આપણે જાણીએ છીએ કે 2 વિશ્વયુદ્ધો થયા. 1914થી 1918 દરમિયાન પહેલું વિશ્વયુદ્ધ અને 1945ની આસપાસ ચાલેલું દ્વિતીય વિશ્વયુદ્ધ. તો આ બધી જે ઘટનાઓ બની, એ ઘટનાઓ પછી વિશ્વના મોટાભાગના દેશોને એવું લાગ્યું કે યુદ્ધ એ વિકાસનું પરિણામ નથી, વિકાસ યુદ્ધ દ્વારા ન થઈ શકે. યુદ્ધ એટલે નુકસાન જ. એમાં માનહાનિ, માનવહાનિ, જાનહાનિ, માલહાનિ, આ બધી જ હાનિઓ છુપાયેલી છે. એ રહસ્ય વિશ્વના આ દ્વિતીય વિશ્વયુદ્ધ અને પ્રથમ વિશ્વયુદ્ધમાં જોડાયેલા દેશ નેતાઓને એમની વાસ્તવિકતાનો ખ્યાલ આવ્યો કે યુદ્ધ એ ખરેખર નુકસાનકારક છે. અનુભવથી એમને જાણ થઈ અને એ પછી ખરેખર શું કરવા જેવું છે, વિશ્વને કયા સ્થાન પર લઈ જવાની વાત છે, તેની વાત અહીંયા કરવામાં આવેલી છે. તો 1945 પછીનું વિશ્વ એક દૃષ્ટિ, એક નજર એના પર નાખીએ. પ્રાચીન કાળમાં ભારત અને વિશ્વભરમાં અસંખ્ય લોકો યુદ્ધો લડાયાની વિગતોથી ઇતિહાસના પૃષ્ઠ ભરાયેલા છે. ઘણી બધી જગ્યાએ યુદ્ધો થયા છે, નાના યુદ્ધો, મોટા યુદ્ધો, પણ એ બધા યુદ્ધોનું પરિણામ પ્રદેશવાદ હોય, કોમવાદ હોય કે કોઈ પણ વાદ હોય, તો એ વાદને કારણે કોઈક એકને, એક પક્ષને તો નુકસાન વેઠવું પડ્યું જ છે. દ્વિતીય પક્ષ, જે વિજેતા પક્ષ છે, એને પણ નુકસાન તો થયું જ છે, પણ વિરોધ પક્ષ કરતાં ઓછું. એટલે એ અર્થમાં નુકસાન તો છે જ. તેમ છતાં આ યુદ્ધોમાં હંમેશા યાદ રહે તેવા વૈશ્વિક પ્રભાવ ધરાવતા યુદ્ધોમાં મોટેભાગે આધુનિક યુગના 2 મહાયુદ્ધો, પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધનો સમાવેશ કરી શકાય. એ જે સૌથી મોટા હતા, એટલે એને ઇતિહાસના માં આપણે વિશેષ જાણીએ છીએ. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે વિશ્વમાં કાયમી શાંતિ સ્થાપવાના હેતુથી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી, UN, 1945માં. પરંતુ તેની કેટલીક મર્યાદાઓને કારણે તે નિષ્ફળ નીવડ્યું અને ઈસવીસન 1939માં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. ત્યાર પછી UN 1945માં આવશે. એ પહેલાં રાષ્ટ્રસંઘ હતું. બીજા વિશ્વયુદ્ધની યુદ્ધ સમયની ઘેરી મનોદશા અને ભયંકરતાએ માનવજાતને શાંતિ અને સ્વાતંત્ર્ય રક્ષણ માટેના પ્રયાસોની પુનઃ એકવાર જરૂર સમજાઈ. પરિણામે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના થઈ 24 ઓક્ટોબર 1945. એટલે રાષ્ટ્રસંઘ અને સંયુક્ત રાષ્ટ્ર આ બંને અલગ સંસ્થાઓ છે. એકબીજા સાથેના વિચારો મળે, પણ એકના અસમર્થતાના કારણે, નિષ્ફળતાના કારણે બીજાની ઉત્પત્તિ થઈ છે. તો સંયુક્ત રાષ્ટ્રોનું ખતપત્ર શું કહેવા માગે છે, કયા નિયમો, કેમ એની રચના પછી કયા નિયમોનું પાલન કરવાનું રહેશે અને એ પ્રમાણે વિશ્વના દેશો એનો અમલ કરશે, એની વાત કરવામાં આવેલી છે. તો સંયુક્ત રાષ્ટ્રોના ખતપત્રનો આરંભ આમુખથી થાય છે. જેમ આપણા બંધારણનો આરંભ આમુખથી થાય છે, એ પ્રમાણે ખતપત્રનો આરંભ પણ, એટલે ખતપત્ર એ બંધારણનો સંયુક્ત રાષ્ટ્રના જે બંધારણ છે, નિયમાવલી, બંધારણનો અર્થ થશે નિયમાવલી, કે એ પ્રમાણે જ જે તે દેશના નાગરિકે વર્તવાનું હોય છે, નિયમોનું પાલન કરવાનું હોય છે, અને એ રીતે એનું ખતપત્ર જોઈએ. તો સંયુક્ત રાષ્ટ્રોના ખતપત્રનો આરંભ આમુખથી થાય છે. આમુખ એટલે પ્રસ્તાવના, અને તેમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના હેતુઓ દર્શાવવામાં આવે છે. કયા કયા હેતુઓ છે? આ હેતુઓ નીચે પ્રમાણે છે કે સંયુક્ત રાષ્ટ્રસંઘ
એ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની સ્થાપના કરવી. સમગ્ર વિશ્વમાં કોઈ એક દેશ પૂરતું નહીં, દરેકે એના સભ્ય બનવાનું અને મૂળ હેતુ શાંતિ અને સલામતી. એ માટે શાંતિને અવરોધરૂપ હોય તેવી બાબતોને અટકાવવા કે દૂર કરવા, તેમજ આક્રમણના કે શાંતિભંગના કૃત્યોને દબાવી દેવા અસરકારક સામૂહિક પગલાં ભરવા. દરેક આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો શાંતિમય સાધન દ્વારા ઉકેલ લાવવો. કોઈપણ જગ્યાએ જે નાના મોટા ઝઘડાઓ થાય છે તેને સમજૂતી દ્વારા, બે પક્ષો વચ્ચે કોઈ લવાદી પક્ષ હોય એ પક્ષ દ્વારા સમજૂતી કરાર કરી અને શાંતિથી નિરાકરણ થાય તેવા પ્રયત્નો કરવાના રહેશે. આ એક હેતુ છે શાંતિ, એટલે આપણે એટલું યાદ રાખીશું, શાંતિ સલામતી. બીજું, આત્મનિર્ણય અને સમાન હકના પાયા ઉપર રાષ્ટ્ર વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા. ભારતની વિદેશ નીતિ એ આપણે જાણીએ છીએ કે પડોશી દેશો ભલે હેરાન કરતા હોય છતાં પણ આપણે લગભગ એને હેરાન કરવાનો પ્રયત્ન નથી કરતા. આપણે જવાબ આપીએ છીએ પણ સામેથી નિયમ ભંગ કરતા નથી. તો એક વિદેશ નીતિ, ભારતની વિદેશ નીતિ સૌથી સારી. એમાં આત્મનિર્ણય અને સમાન હકના પાયા ઉપર રાષ્ટ્ર વચ્ચેના જે મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવાની વાત છે તથા વિશ્વ શાંતિ જાળવવા તમામ યોગ્ય પગલાં ભરવા. ત્રીજો હેતુ છે કે આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક કે માનવતાવાદી સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રાપ્ત કરવો તથા જાતિ, ભાષા, લિંગ કે ધર્મના ભેદભાવ વિના તમામ વ્યક્તિઓ માટેની મૂળભૂત સ્વતંત્રતાઓ કે માનવ અધિકારો પ્રત્યે આદરભાવ ઉત્પન્ન કરવો. કોઈપણ પ્રકારનો ભેદભાવ ન રહે તે જોવાનું કામ, તે હેતુ છે. ચોથો હેતુ છે કે આ સમાન ધ્યેયો સિદ્ધ કરવા માટે કામ કરી રહેલા જુદા જુદા રાષ્ટ્રોના કાર્યો વચ્ચે સંવાદિતા લાવનાર કેન્દ્રીય સંસ્થા તરીકેનું કાર્ય કરવું. એટલે મૂળ કેન્દ્ર સમગ્ર વિશ્વમાં દેશો વચ્ચેના વિચારોનું આદાન પ્રદાન છે, કાર્યોનું આદાન પ્રદાન છે, સહભાગિતા છે, ઉત્પાદનની વાત હોય, પછી આયાત નિકાસની વાત હોય, ઉદ્યોગોની વાત હોય, કોઈ પણ વિષયને લગતી વાત હોય ત્યારે તે સંવાદિતા વચ્ચે રહેવાનું કામ કરશે એ રાષ્ટ્રસંઘ. એટલે કેન્દ્રમાં રાષ્ટ્રસંઘ છે એવું કહી શકાય. આમ ખતપત્રમાંથી ફલિત થાય છે કે યુદ્ધને તિલાંજલિ અને ચીર શાંતિની ઝંખના એ સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય ધ્યેય છે તેમ કહી શકાય. બરાબર, આટલું આપણે એ 4 હેતુઓ મૂળ છે. બરાબર, મૈત્રીપૂર્ણ સંબંધો, શાંતિ સલામતી, સમાનતા, સંવાદિતા. બરાબર, આ 4 શબ્દો પ્રમાણે યાદ રાખીશું. ત્યાર પછી ઠંડુ યુદ્ધ 1945 થી 1962 કયા કારણે અને પરિણામ શું આવ્યું તે જોઈએ. ઠંડુ યુદ્ધ એટલે બંને પક્ષો સામસામે ન હોય છતાં પણ એક પ્રકારની અશાંતિ બની રહે અને એ યુદ્ધ જે થતું હોય છે તેને ઠંડુ યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. બીજા વિશ્વયુદ્ધનું મહત્ત્વનું પરિણામ એ આવ્યું કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવી મહાસત્તાઓની વિશ્વની નેતાગીરી અમેરિકા અને રશિયાએ લીધી. પહેલાં જે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ એ બધા મહાસત્તાઓ હતા એની જગ્યાએ કોણ આવે છે? રશિયા અને અમેરિકા. તો પરિવર્તન અહીંયા જોવા મળે છે કે યુદ્ધમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, અમેરિકા એક સાથે રહ્યા, પરંતુ યુદ્ધ પૂરું થયા પછી રશિયાની શાસન પદ્ધતિની વિચારસરણી ભિન્ન હોવાના કારણે અમેરિકા અને ઇંગ્લેન્ડ રશિયાથી અલગ પડ્યા. અલગ પડવાનું મુખ્ય કારણ વિચારસરણી પણ હોય, આપણે કહીએ મનભેદ, મતભેદ. તો અહીંયા મતભેદો ખાસ જોવા મળ્યા. તો એ મતભેદોના કારણે એ બંને અલગ પડે છે. યુદ્ધ પછીના સમયમાં આ બંને મહાસત્તાઓ વિશ્વ રાજકારણમાં કેન્દ્ર સ્થાને રહી. બંને વિશ્વમાં પોતાનું વર્ચસ્વ વધારવા સક્રિય પ્રયાસો કર્યા. આ ગાળા દરમિયાન વિશ્વ 2 સત્તા જૂથો અને લશ્કરી જૂથોમાં વહેંચાઈ ગયું. એક અમેરિકા તરફ અને એક રશિયા તરફ. પહેલાં જે સોવિયત યુનિયન તરીકે પણ રશિયા ઓળખાતું એ રીતે તો 2 સત્તા જૂથોમાં વહેંચાઈ ગયું. સત્તાનું 2 ધ્રુવો એટલે કે અમેરિકા અને રશિયામાં કેન્દ્રીકરણ થયું. એટલે આ સમયગાળાને દ્વિધ્રુવી વિશ્વ વ્યવસ્થાના ગાળા તરીકે ઓળખવામાં આવે છે. તો એક વાક્યના પ્રશ્નમાં પણ પૂછાય. ઠંડુ યુદ્ધ એ ટૂંકનોંધ તરીકે પૂછાય અને એના કારણો પરિણામો સાથે. પછી એક પ્રશ્નમાં પણ આપણે જોઈ શકીએ કે વિશ્વયુદ્ધ, દ્વિધ્રુવી વિશ્વ વ્યવસ્થાનો ગાળો કયો?
તો સત્તાનું જ્યારે બે ધ્રુવોમાં એટલે કે બે જ દેશ મુખ્ય, બસ બીજા બાકીના એની સાથે સહાયક તરીકે કામ કરે અથવા એને નીચે, તો એ દ્વિધ્રુવી બે કેન્દ્ર બની ગયા વિશ્વ વ્યવસ્થાના. એટલે દ્વિધ્રુવી વ્યવસ્થા, વિશ્વ વ્યવસ્થા આપણે જેમ ભારત દેશમાં જ્યારે અંગ્રેજો હતા ત્યારે દ્વિધ્રુવી શાસન પદ્ધતિની વ્યવસ્થા હતી, તે પ્રમાણે અહીંયા પણ એ જોવા મળ્યું. વિશ્વયુદ્ધ પછી આ બે મહાસત્તાઓ વચ્ચેના સંબંધો સુમેળભર્યા ન રહ્યા. બંને જૂથ વચ્ચે અસંતોષનું વાતાવરણ સર્જાયું. સત્તા માટે ખેંચતાણ અને અત્યંત તંગ પરિસ્થિતિનું નિર્માણ થવાના કારણે આ તબક્કાને ઠંડા યુદ્ધના તબક્કા તરીકે પણ ઓળખવામાં આવે છે. યુદ્ધ થતું નથી પણ અશાંતિ બની રહે છે બંને દેશો વચ્ચે, એટલે એ ઠંડુ યુદ્ધ તરીકે ઓળખાય છે. બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વના મુખ્ય શક્તિશાળી રાષ્ટ્રો વચ્ચેના સત્તા સંબંધોમાં પરિવર્તનો થયા. નાજીવાદી જર્મન, ફાશીવાદી ઇટાલી સામે મિત્ર દેશો તરીકે સાથે લડેલા અને વિજયી બનેલા અમેરિકા અને રશિયા બંને વિરોધી સત્તા જૂથો લશ્કરી જૂથો બન્યા. હવે ઇટલી અને જર્મનીની વાત આવે એટલે હિટલર જે બંને યુદ્ધ, જે પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ થયા છે તે બંને યુદ્ધનું મુખ્ય કારણ આપણે એવું કહીએ કે જર્મની અને હિટલર. ઇટલી પણ એમાં સામેલ છે. તો ઇટલીમાં ફાશીવાદની વાત આવે એટલે મુસોલિનીની વાત આવે, જે એક એવા નેતા થઈ ગયા જે અત્યારે પણ ઇતિહાસ એને યાદ રાખે છે. હિટલરને પણ યાદ રખાય છે ઇતિહાસના. તો જર્મની અને ઇટાલીમાં ફાશીવાદ બંનેની વાત કરેલી, અને એ રીતે મિત્ર દેશો તરીકે જે લડેલા હતા, વિજય બનેલા, તે અમેરિકા અને રશિયા બંને વિરોધી સત્તા જૂથો, લશ્કરી જૂથો બન્યા. બંને શક્તિશાળી રાષ્ટ્રો બન્યા અને તેમની વચ્ચે ઠંડુ યુદ્ધ શરૂ થયું. બ્રિટન અને ફ્રાન્સનો વિજય તો થયો, પણ યુદ્ધમાં થયેલી ભયંકર તારાજીને લીધે બંને મહાસત્તા તરીકેનો દરજ્જો ગુમાવી બેઠા. એટલે શરૂઆતમાં આપણે વાત કરી કે યુદ્ધ એટલે નુકસાન જ, તો એની અસર અહીંયા જોવા મળે છે કે મહાસત્તા એ ગુમાવી દીધી છે. અને યુદ્ધમાં હારેલા જર્મની, ઇટાલી અને જાપાન આર્થિક, રાજકીય અને લશ્કરી એમ બધી જ રીતે નષ્ટ થયા. તો જાપાનનો પણ સમાવેશ થઈ ગયો. જાપાન પર જે પેલા પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન, દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન બોમ્બમારી થઈ, બરાબર, એની પણ ઘટના આપણે જાણીએ છીએ. યુદ્ધના પાછળના તબક્કા દરમિયાન સોવિયત યુનિયન એટલે કે રશિયાએ જર્મનીના પૂર્વ ભાગ ઉપરાંત અન્ય પૂર્વ યુરોપના દેશો જેવા કે ઓસ્ટ્રિયા, અલ્બેનિયા, હંગેરી, યુગોસ્લાવિયા, સ્લોવેકિયા, પોલેન્ડ, રૂમાનિયા, બલ્ગેરિયા અને બાલ્ટિક રાજ્યો પર લશ્કરી કબજો મેળવ્યો. હવે 1945 પછી જે રશિયાનો પૂર્વ તરફનો જે ભાગ હતો એ ભાગમાં આ રીતે આ રશિયાનો ભાગ, આની સાથે જોડાયેલો જર્મનીનો ભાગ, એમાંનો એક ભાગ અહીંયાથી લઈ લેવામાં આવે છે. અહીંયાથી આ બ્રિટનને 3 ભાગ પડે છે, એટલે જર્મનીના ટુકડા કરી નાખવામાં આવેલા છે. પછી આવશે આગળ જર્મનીનું એકીકરણ, બરાબર. તો એ રીતે આ પ્રદેશવાદ જોવા મળે છે. આ દેશોમાં સામ્યવાદી પક્ષોને સત્તા સોંપી, જેથી તેમના પર રશિયાનું વર્ચસ્વ રહ્યું. આ ગાળા દરમિયાન રશિયાએ અણુ અખતરો 1949 કર્યો અને એકમાત્ર અણુબોમ્બ ધરાવતી અમેરિકાની પ્રભુત્વવાળી સત્તાને પડકારી કે અમે પણ શક્તિશાળી છીએ. અને એ રીતે રશિયા પણ શક્તિશાળી બને છે. પશ્ચિમ યુરોપના દેશોને બ્રિટિશ અમેરિકી દળોએ મુક્ત કર્યા હતા, ત્યાં ધીરે ધીરે લોકશાહી શાસન પ્રથા સ્થપાઈ. પશ્ચિમ યુરોપ અમેરિકાના હસ્તક હતું અને પૂર્વ યુરોપમાંનો અમુક ભાગ જર્મનીવાળાની વાત ખાસ. તો એ રીતે અંગ્રેજોએ મોટેભાગે અલગ અલગ દેશોમાં જે સત્તાઓ સ્થાપેલી હતી, ધીરે ધીરે એમાંથી એ બહાર આવતા જાય છે, લોકશાહી આવતી જાય છે. ત્યાર પછી લશ્કરી જૂથોમાં વહેંચાયેલું વિશ્વ. તો યુદ્ધ દરમિયાન જે 2 ભાગ પડી ગયેલા હતા, મિત્ર રાષ્ટ્રો અને ધરી રાષ્ટ્રોને બધા, તો એ મિત્ર રાષ્ટ્રો અને ધરી રાષ્ટ્રો ધીરે ધીરે લશ્કરી જૂથ તો બનેલું, પણ ધીરે ધીરે વિખરાઈ જાય, શાંતિ ટૂંકમાં સ્થપાઈ જાય છે. બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપ અને વિશ્વના દેશો એક યા બીજા સત્તા જૂથો સાથે જોડાતા 2 દિશામાં ધ્રુવીકરણની પ્રક્રિયા ઉદ્ભવી અને વિદ્વાન બની. બંને સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું. આથી કેટલાક લશ્કરી જૂથો રચાયા.
રક્ષણ માટે તો કયા કયા લશ્કરી જૂથો રચાય છે તેની વાત. સોવિયત સંઘ અને સામ્યવાદથી બચવા અમેરિકાની પ્રેરણાથી ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલા નાટો નામે એક સંગઠન, નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, બરાબર, તે 1949માં રચાયું. સંસ્થાઓનું નામ આપણે નાટો, સિયાટો, 2 છે એ સિવાયના પણ છે, સેન્ટો, બરાબર. તો નાટો, સિયાટો, સેન્ટો આ 3 લશ્કરી સંગઠનો પોતાની રક્ષા માટે રચાય છે, જે તે દેશના જૂથ દ્વારા બનેલા. દક્ષિણ અને પૂર્વ એશિયાના દેશોના રક્ષણ માટે બીજા લશ્કરી જૂથની રચના કરી. આ જૂથો સિયાટો એટલે કે સાઉથ એસ્ટ એશિયા ટ્રીટી ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખાવી, જે 1945માં બન્યું. 1949, 1945. ત્યાર પછી આ સૈનિક સંગઠનની સામે રશિયાએ વોર્સો કરાર નામી સૈનિક સંગઠનની રચના કરી. યાદ રાખીશું કે આ 2 સૈનિક જૂથો બન્યા, એ જૂથોના સંગઠનની સામે રશિયાએ કયું સૈનિક સંગઠનની રચના કરી? તો વોર્સો કરાર નામ આપેલું છે સંગઠનનું. આ સંગઠનના આલ્બેનિયા, બલ્ગેરિયા, ચેકોસ્લોવેકિયા, પૂર્વ જર્મની, હંગેરી, પોલેન્ડ, રૂમાનિયા અને રશિયા એ સભ્યો હતા. વોર્સો કરાર સંગઠન સૈનિક સંગઠન, બરાબર, પોતાના દેશની રક્ષા કરવા માટે તેમજ વિદેશીના આક્રમણથી બચવા માટે. મધ્ય પૂર્વના દેશોમાં ઇંગ્લેન્ડની પ્રેરણાથી સેન્ટો કયું? તો એનું ફૂલ ફોર્મ છે સેન્ટ્રલ ઈસ્ટ નોર્થ ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, બગદાદ કરારના નામે જે ઓળખાય છે. સેન્ટો એ બગદાદ કરારના આપણે યાદ રાખીશું ખાલી જગ્યા કે એક વાક્ય માટે પ્રશ્નના જવાબ માટે કે સેન્ટો જે જૂથ છે તે બગદાદ કરારના નામે ઓળખાય છે. વોર્સો કરાર એ રશિયાનું સૈનિક સંગઠન છે. નાટો અને સિયાટો એટલે એ રીતે 4 સંગઠનો, પરંતુ ઇરાકમાં ક્રાંતિ થતાં તે જૂથથી અલગ થયું. પાછળથી આ જૂથની નેતાગીરી અમેરિકાએ લીધી, બરાબર. તો આ રીતે અલગ અલગ સૈનિક સશસ્ત્ર સૈનિક જૂથો માં વિશ્વ વહેંચાઈ જાય છે અને એ રીતે જૂથમાં વિભાજન થઈ જાય છે. ત્યાર પછી શું બીજું ઘટના બની? તો શસ્ત્રીકરણ, નિશસ્ત્રીકરણ, પરમાણુ શસ્ત્રોનું સર્જન અને તેનો ઉપયોગ, આ માટેના નિયમો બનાવવામાં આવે કે એક દેશ જ્યારે શસ્ત્રનું ઉત્પાદન કરતો હોય છે ત્યારે એનામાં એક પ્રકારનો યુદ્ધ કરવા માટેનો એક આત્મવિશ્વાસ પણ વધતો હોય છે. પોતાની પાસે એવી ટેકનોલોજી હોય, સારી એવી સજ્જતા હોય, શક્તિ હોય, તો એ યુદ્ધ કરવાના જે આત્મવિશ્વાસ છે એ વધે છે. તો એની સામે નિશસ્ત્રીકરણના વિચારો ધરાવનારા દેશો પણ છે કે સંયુક્ત રાષ્ટ્રએ એક નિયમ બનાવેલો કે નિશસ્ત્રીકરણનો નિયમ, કે કોઈએ શસ્ત્રનો ઉપયોગ પણ નહીં કરવો અને ઉત્પાદન પણ નહીં કરવું. ઉત્પાદન કરે તો ઉપયોગ કરવાની વાત આવે, પણ એ પણ નહીં, એટલે નિશસ્ત્રીકરણની વાત પણ આવે છે. અને પરમાણુ શસ્ત્રોનું સર્જન અને તેનો ઉપયોગ. સર્જન થાય તો ઉપયોગ કેટલો મર્યાદિત, સ્વરક્ષણ માટે જ કરવાનો, બીજા વાત નહીં. એ અર્થમાં પણ નિયમ બનાવવામાં આવેલા છે. તો એ જોઈએ કે ઠંડા યુદ્ધ દરમિયાન સમગ્ર વિશ્વ પર પ્રભુત્વ જમાવવા માટે બંને મહાસત્તાઓ વચ્ચે ઉગ્ર સ્પર્ધા થઈ. અમેરિકા શસ્ત્ર બનાવે તેની સામે રશિયા પણ શસ્ત્ર બનાવે. એ મિસાઇલ બનાવે તો પેલું પણ બનાવે, એટલે એક પ્રકારની સ્પર્ધા અહીંયા શરૂ થઈ જાય છે. અને શસ્ત્ર સ્પર્ધા તથા શસ્ત્રોના ઉત્પાદન વધારવાની હરીફાઈ થઈ. અમેરિકાએ હિરોશિમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બ ફેંકી પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન. અને એ પછીના 4 વર્ષમાં સોવિયત યુનિયન રશિયાએ અણુ અખતરો કરી પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી. એટલે બંને સર્વોપરી છે, શક્તિશાળી છે તેવું સાબિત કરવા માગે છે. અમેરિકાની દક્ષિણ પશ્ચિમે આવેલ સામ્યવાદી શાસન પ્રથા ધરાવતા ક્યુબાની નાકાબંધી અમેરિકાએ ઈસવીસન 1961-62 દરમિયાન જાહેર કરી કે ત્યાંથી જે આવન જાવન છે તે બંધ કરી દેવામાં આવ્યું, પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. એટલે કે વેપાર, ઉદ્યોગ, આયાત નિકાસ, એટલે આર્થિક અસર થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા. અમેરિકાના આક્રમણના ભયથી ક્યુબાનું રક્ષણ કરવા માટે સોવિયત યુનિયને પરમાણુ શસ્ત્રોથી સજ્જ મિસાઇલવાળા વહાણ કેરેબિયન સમુદ્રમાં મોકલ્યા. બંને મહાસત્તાઓએ એકબીજાને પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી આપી. છેવટે અમેરિકા અને સોવિયત યુનિયનના વડાઓ વચ્ચે પહેલી વાર હોટલાઇન પર વાત થઈ, ઓનલાઈન વાત થાય છે, જેથી સોવિયત યુનિયને પોતાના વહાણ પાછા વળવાનો વિચાર કરી વહાણ પાછા વાળ્યા અને બંને વચ્ચે યુદ્ધની ઘટના ટળી ગઈ.
તો યુદ્ધની ઘટના ટળી એ કંઈક સારી બાબત છે. વાતચીત દ્વારા એનો ઉકેલ લાવવામાં આવ્યો. નહીં તો વિશ્વયુદ્ધમાં ફરી એવું કહી શકાય કે બની શકે. અને અત્યારે પણ એ પ્રવર્તમાન સમયમાં પણ એવું આશંકાઓ બતાવવામાં આવી રહી છે કે ત્રીજું વિશ્વયુદ્ધ પણ થઈ શકે, નક્કી નથી. તો એ અર્થમાં તો શસ્ત્રો છે એનો દુરુપયોગ પણ થાય. આ ઘટનાને ક્યુબાની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે. હવે ક્યુબાની કટોકટી વિશેની તમારી ટૂંક નોંધ પૂછાય તો એમાં આ ઘટના લખવાની રહેશે કે ક્યુબાની નાકાબંધી, રશિયાનું સોવિયત યુનિયન જે ઓળખાતું તેના મિસાઇલવાળા વહાણ કેરેબિયન સમુદ્રમાં મોકલવા, હોટલાઇન પર વાત થવી, વહાણ પાછા વળવા અને યુદ્ધ અટકી જવું એ ક્યુબાની કટોકટી. બરાબર, મુદ્દાવાઇઝ તમારે આ રીતે એ પ્રશ્નનો જવાબ યાદ રાખવાનો. આથી બંને મહાસત્તાઓ વચ્ચે પરસ્પર સંદેશાની આપલે શરૂ થઈ. બંને મહાસત્તાઓ વચ્ચે ગેરસમજ દૂર થવાનો માર્ગ મોકળો બન્યો. ગેરસમજ છે તે દૂર થાય છે. બંને મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ન કરી માનવ કલ્યાણનું કાર્ય કર્યું. આથી જ ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે. જે બંને દેશો વચ્ચે ઠંડુ યુદ્ધ ચાલતું હતું એ ક્યુબાની કટોકટી પછી એ ઠંડા યુદ્ધનો અંત થવાની શરૂઆત થઈ ગઈ છે એવું કહી શકાય. તે પણ પૂછાય કે સેના દ્વારા ઠંડા યુદ્ધના અંતના આરંભ થયો તો ક્યુબાની કટોકટી દ્વારા. અમેરિકા, સોવિયત યુનિયન અને બ્રિટન પરમાણુ શસ્ત્રોનું નિશસ્ત્રીકરણ અને પરમાણુ શસ્ત્રોના પરીક્ષણ અને ઉત્પાદન અને ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મૂકવા સહમત થયા. આને આંશિક પરમાણુ અખતરાબંધ સંધિ તરીકે ઓળખવામાં આવે છે. આંશિક એટલા માટે કે પૂરેપૂરું નહીં, થોડા માટે. થોડો ઉપયોગ પણ કરી શકે, સર્જન પણ કરી શકે, ઉપયોગ પણ કરી શકે જો જરૂર જણાય તો. બરાબર, પણ કોઈને નુકસાન થાય એવું નહીં, એ અર્થમાં છે. ત્યાર પછી આ સંધિ પર ફ્રાન્સે હસ્તાક્ષર નથી કર્યા અને પરમાણુ અખતરા કરવાનું ચાલુ જ રાખ્યું. તેમજ ચીને પણ આ સંધિ પર હસ્તાક્ષર કર્યા નહીં. આજે પણ ચીનની અવળચંડાઈ તો છે જ. તો એ પણ અહીંયા બતાવે છે કે પહેલેથી જ એ ચીન એ અવળું છે. તો 1964માં અણુ અખતરો કર્યો. આ સંધિ એક બીજા દેશ પર અણુ અખતરા કરવા પર પ્રતિબંધ મૂકતી હતી. છતાં વિશ્વના 5 રાષ્ટ્રો શસ્ત્રો ધરાવતા રાષ્ટ્રો બની ચૂક્યા હતા. ચીન સિવાયના 4 સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિના કાયમી સભ્ય રાષ્ટ્રો હતા, વીટો પાવર સત્તા ધરાવતા. હવે વીટો પાવર આપણે સમજવાનું છે કે સંયુક્ત રાષ્ટ્રના 5 એવા સભ્યો, મહાસત્તાઓ કે જે કોઈપણ પ્રકારનો નિર્ણય લેવાનો હોય ત્યારે પોતાની સત્તાનો એ ઉપયોગ કરી શકે છે. એ વીટો પાવર એ સભ્ય રાષ્ટ્રોને આપવામાં આવેલો છે. પરમાણુ શસ્ત્રો વિઘાતક રાસાયણિક, જૈવિક શસ્ત્રો તેમજ દૂરના અંતર સુધી પહોંચાડી શકાય તેવા પ્રક્ષેપાસ્ત્ર મિસાઇલના ઉત્પાદનની અદ્યતન ટેકનોલોજીના આ 5 રાષ્ટ્ર પાસે હતી. મનુષ્ય જાતિનો જ નહીં, સમગ્ર જીવસૃષ્ટિ સાથે આખા જગતનો અનેકવાર વિનાશ કરી શકે તેવા રાષ્ટ્રોના ભય નીચે વિશ્વ દબાયેલું હતું. હવે આ જે મહારાષ્ટ્રો વીટો પાવર ધરાવતી સત્તા બન્યા પછી એમની પાસે એટલા બધા શસ્ત્રો થઈ ચૂક્યા છે કે ક્યારે પણ યુદ્ધ થઈ શકે તેવી સંભાવનાઓ વધી ગઈ હતી. એટલે વિશ્વ એ રાષ્ટ્રોના ભય નીચે દબાયેલું હતું. આ 1945 પછીનું વિશ્વની એક સ્થિતિ આપણને જોવા મળે છે. 2 મહાસત્તાઓ વચ્ચે ઠંડા યુદ્ધની તીવ્રતા ઘટતા તેમની વચ્ચે સંબંધ સુધાર પ્રક્રિયા શરૂ થતાં મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્રો પર મર્યાદા મુક્તિ અને તેમાં ઘટાડો કરતી સંધિઓ પર હસ્તાક્ષર કર્યા છે. ભારતે આ સંધિઓ આવકારી છે, પણ તે હંમેશા નિશસ્ત્રીકરણની હિમાયત કરે છે. જ્યાં સુધી પરમાણુ શસ્ત્રોનું સંપૂર્ણ નિશસ્ત્રીકરણ થાય નહીં ત્યાં સુધી વિશ્વ પરમાણુ શસ્ત્રોના જોખમમાંથી મુક્ત બની શકશે નહીં. આ પણ એક હકીકત છે.
હવે એશિયામાં સ્વતંત્ર રાષ્ટ્રોનો ઉદય, કે 1945 પછી એશિયામાં કયા કયા રાષ્ટ્રોનો ઉદય થયો તેની વાત કરીએ. કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ એશિયાના પરાધીન દેશોમાં સ્વાતંત્ર્યની ચળવળ શરૂ થઈ ચૂકી હતી. એમાં આપણો ભારત દેશ પણ આવી જાય છે. ભારતમાં બ્રિટિશરોની ભેદભાવભરી નીતિના કારણે આઝાદીની સાથે જ ભારતના બે ભાગલા પડ્યા અને ભારત અને પાકિસ્તાન એમ બે સ્વતંત્ર રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા. આઝાદીની લાંબી લડત પછી ભારત દેશ આઝાદ થયો 1947માં, અને 1947માં પાકિસ્તાન દેશ પણ આઝાદ થયો એવું કહી શકાય. બંને દેશો સ્વતંત્ર થયા. એ જ રીતે બ્રિટન સાથે કેટલાક રાષ્ટ્રોએ સંઘર્ષ કરીને સ્વતંત્ર બન્યા. તેમાં મ્યાનમાર અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. ઇન્ડોનેશિયા સ્વતંત્ર થયું અને તેમાં સંયુક્ત રાષ્ટ્રોનો ફાળો મહત્ત્વનો હતો. એશિયાઈ દેશો લાઓસ, કંબોડિયા પણ સ્વતંત્ર રાષ્ટ્રો થયા. તો આ એક પરિવર્તન આપણને 1945 પછી જોવા મળે છે. ત્યાર પછી આફ્રિકામાં કયા કયા રાષ્ટ્રો સ્વતંત્ર થયા? તો બીજા વિશ્વયુદ્ધનું આફ્રિકાના પરાધીન દેશો માટે સુખદ પરિણામ આવ્યું. મહાયુદ્ધ પૂરું થયું ત્યારે ફક્ત એબિસિનિયા, ઇથોપિયા, દક્ષિણ આફ્રિકા સંઘ, ઇજિપ્ત સ્વતંત્ર હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અને પછી એશિયાના દેશોમાં ચાલી રહેલી સ્વાતંત્ર્ય ચળવળો વેગીલી બની અને સ્વાતંત્ર્યની માગણી કરવા લાગી. કે એ જરૂરી છે. લોકશાહી એ દેશનો એક જે વિચારસરણી છે લોકશાહીની, એ સારી વિચારસરણી છે એવું મોટેભાગે એની અસર આ દેશો પર થઈ છે અને એ સ્વતંત્ર થવાનો પ્રયત્ન કરે છે અને થાય પણ છે. તો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અને પછી એશિયાના દેશોમાંથી ચાલી રહેલી સ્વાતંત્ર્ય ચળવળો વેગીલી બની અને સ્વાતંત્ર્યની માગણી કરવા લાગી. પરિણામે એ આવ્યું કે 1951થી 1966 સુધીના 16 વર્ષના ગાળામાં આફ્રિકાના 40 જેટલા નાના મોટા દેશોએ સ્વતંત્રતા પ્રાપ્ત કરી લીધી. સામ્રાજ્યવાદીની સત્તાઓ વિશ્વમાં પોતાનું પ્રભુત્વ જતું કરે તેમ ન હતી. કોઈપણ દેશે જે દેશ ઉપર સત્તા હાંસલ કરી હોય એ પોતે સત્તા છોડવાની ઈચ્છા ધરાવતા ના હોય એ બને, મોટે ભાગે એવું બનતું હોય છે. એટલે છતાં પણ એમને એ રાષ્ટ્રો છોડવા પડે છે, એ રાષ્ટ્રોને સ્વતંત્રતા આપવી પડે છે. સામ્રાજ્યવાદી સત્તાઓ વિશ્વમાં પોતાનું પ્રભુત્વ જતું કરે તેમ ન હતી. તેથી તેમણે સત્તા ટકાવી રાખવાના પ્રયત્નો પણ કર્યા હતા. પરંતુ કેટલાક દેશો આ બે મહાસત્તા જૂથ કે લશ્કરી જૂથ સાથે ન જોડાઈ પોતે સ્વતંત્ર રહી પોતાના રાષ્ટ્રનો સ્વતંત્ર વિકાસ ઈચ્છતા હતા. કોઈના દબાવમાં રહીને કામ કરવાની જરૂર નથી. પોતાનો દેશ છે, પોતે જ એના ઘડવૈયા છે, તો પોતે જ એ દેશ ચાલક બની શકે એ વિચારસરણી પણ લોકોમાં આવવા લાગી. ત્યાર પછી બિનજોડાણવાદી નીતિવાદી ચળવળ, કે કોઈપણ યુદ્ધમાં કોઈપણ સાથે જોડાવવું નહીં તેવી નીતિ, બરાબર, તટસ્થ નીતિ જેને કહી શકાય. તો આ નીતિમાં ભારત તો છે જ બિનજોડાણવાદી નીતિમાં, પણ એ સિવાયની કઈ વાત તે જોઈએ. તો કે વિશ્વની બે મહાસત્તાઓમાં વિશ્વ વહેંચાઈ ગયું. બે વિરોધી મહાસત્તાઓ અને લશ્કરી જૂથો અમેરિકા અને રશિયા સાથે કેટલાક રાષ્ટ્રો જોડાયા અને કેટલાક રાષ્ટ્રો ન જોડાયા. એટલે કે વિશ્વમાં કોઈપણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં નહીં જોડાયેલ રાષ્ટ્રો બિનજોડાયેલા અને તેમણે અપનાવેલી વિદેશ નીતિ બિનજોડાણવાદી નીતિ તરીકે ઓળખાય છે. એટલે કે આજે વિશ્વ બે સત્તા જૂથમાં વહેંચાયું છે, એમાંથી કોઈ પણ સાથે ન જોડાતા આપણે જે તટસ્થ રહ્યા છીએ તેને શું કહીશું? બિનજોડાણવાદી નીતિ. આપણી આ વિદેશ નીતિનો એક ભાગ છે. એમાં ભારત પણ બિનજોડાણવાદી નીતિમાં માને છે. વિશ્વની બે મહાસત્તાઓની કોઈ એક વિચારસરણીમાં જોડાયા વિના તટસ્થ રાષ્ટ્રો એકબીજાના સહકારથી પરંતુ પોતાના આગવા અસ્તિત્વ સાથે સર્વાંગી વિકાસ કરવા ઈચ્છતા હતા. આ સમયે ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો, ઇજિપ્તના રાષ્ટ્રપતિ કર્નલ નાસર અને યુગોસ્લાવિયાના રાષ્ટ્રપતિ માર્શલ ટીટોનું બિનજોડાણવાદીની નીતિને પ્રબળ સમર્થન પ્રાપ્ત થયું. વિચાર વિમર્શને અંતે ઇન્ડોનેશિયાના બાન્ડુંગ ખાતે તટસ્થ રાષ્ટ્રોની એક પરિષદ યોજાઈ 1955માં. બાન્ડુંગ પરિષદ તરીકે ઓળખાય છે અને એ 1955માં યોજાઈ. શેના માટે યોજાઈ? તો બિનજોડાણવાદી નીતિનો અમલ માટે યોજાઈ. અને આ પરિષદમાં એશિયાના 23 અને આફ્રિકાના 6 દેશોના પ્રતિનિધિઓએ હાજરી આપી. એ પરિષદે વિશ્વના ગરીબ દેશોની વચ્ચે સાંસ્કૃતિક અને આર્થિક સહકાર વધારવાનું તથા સામ્રાજ્યવાદનો વિરોધ કરવાનું તે જાહેર કર્યું. કે આ સામ્રાજ્યવાદનો જે વધે છે મોટેભાગે અંગ્રેજો દ્વારા, વિદેશી પ્રજાઓ દ્વારા, તો એને અટકાવવાનું આયોજન કરવામાં આવ્યું. વિષય એ હતો. આ પરિષદમાં તટસ્થ દેશોના સંગઠન માટેનું માળખું અને ભવિષ્યની કામગીરી નક્કી થઈ. 1961માં બેલગ્રેડ ખાતે યોજાયેલ પરિષદમાં વિધિસર રીતે બિનજોડાણવાદી આંદોલન નોન એલાઇન મૂવમેન્ટ નામ 1961 યાદ રાખવાનું, બેલગ્રેડ યાદ રાખીશું.
અને એની સંસ્થાની સ્થાપના થઈ. નામની સ્થાપના ક્યારે થઈ? તો નામ એટલે નોન એલાયન મૂવમેન્ટ, કોઈ પણ મૂવમેન્ટમાં જોડાવવું નહીં. બરાબર. 1961માં એની સંસ્થાની સ્થાપના થઈ. પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના નેતૃત્વ હેઠળ ભારતે બિન જોડાણની વિદેશ નીતિ અપનાવી. બિન જોડાણવાદી ચળવળને મૂલ્યવાન નેતૃત્વ પૂરું પાડ્યું. નહેરુ માનતા હતા કે કોઈપણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાના બદલે તટસ્થ રહેવાથી રાષ્ટ્રીય હિતોનું વધારે સારી રીતે રક્ષણ થઈ શકશે. કોઈના જોડાવાથી કોઈકના દુશ્મન તો બનવાતું જ હોય છે, એના કરતાં કોઈના દુશ્મન બનવું ન બનવું તે સારું, એવી નીતિ એ આ બિન જોડાણવાદી નીતિ. ભારતની માન્યતા રહી છે કે વિશ્વના બે હરીફ સત્તા જૂથો લશ્કરી જોડાણોમાં વિભાજન વિશ્વ શાંતિ માટે ખતરારૂપ અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે હાનિકારક છે. આજે વિશ્વના સૌથી વધુ દેશો બિન જોડાણવાદી જૂથના સભ્યો છે. કુઆલાલંપુર ખાતે જે આપણે દક્ષિણ ભારતમાં 13મું શિખર સંમેલન યોજાઈ ગયું 2003માં. છેલ્લા 4 દાયકામાં વિશ્વ સ્તરે અનેક ઘટનાઓ બની છે. સોવિયત સંઘનું વિઘટન થતાં રશિયાનું વર્ચસ્વ ઘટ્યું છે. અમેરિકા એકમાત્ર મહાસત્તા તરીકે મજબૂત બની રહ્યું છે. અલબત્ત વિશ્વના દેશોની સામ્રાજ્યવાદી નીતિ ઓસરતી ગઈ છે. આ સંજોગોમાં બિન જોડાણવાદી જૂથનો પ્રભાવ વધતો રહ્યો છે, એટલે કે સારી બાબત છે. તટસ્થ રાષ્ટ્રો બિન જોડાણવાદનો નવો અભિગમ અપનાવી વિશ્વના રાજકારણમાં યોગ્ય પ્રદાન આપવા સફળ રહ્યા છે. વિશ્વમાં સ્વતંત્ર શાંતિ જળવાઈ રહે, યુદ્ધકીય ઘટનાઓ ન બને, માનવ સમાજ અને રાષ્ટ્રની ભાવના જળવાય તથા મહાસત્તા નિઃશસ્ત્રીકરણ અપનાવવાનું વલણ કેળવે તે માટેનો નૈતિક પ્રભાવ જમાવવામાં બિન જોડાણવાદને સફળતા મળી છે. તો આ રીતે વિશ્વ 1945 પછીનું વિશ્વ, એની કેટલીક ઘટનાઓ આપણે જોઈ અને એમાં બિન જોડાણવાદી નીતિ, તટસ્થ નીતિ, લશ્કરી જૂથોમાં વહેંચણી, બે સત્તા મહાજૂથોમાં વહેંચણી, ઠંડા વિશ્વયુદ્ધની વાત કરી, એના અંતની શરૂઆતની પણ વાત થઈ. તો આ રીતે આપણને એક નવીન વિશ્વ જોવા મળી રહ્યું છે. બાકીનું આપણે બીજા ભાગમાં જોઈશું. થેન્ક યુ.